બહુ સરસ આપની સમક્ષ સિંગલ તલવારની પટાબાજી ભાઈ શ્રી રાજશક્તિ રાજમંડળના કલાકાર દ્વારા રજૂ કરી. ફરી એક વખત આપની સમક્ષ રાજશક્તિ રાજમંડળના ભાઈ શ્રી પ્રતિપાલસિંહ પરમાર દ્વારા ડબલ તલવારની પટાબાજી. તલવાર તો ગેવા પરીને વીણ મસ્ત કહે ધડતો લડ્યું એ ધડવાડતા બાદશાહનું હવાયું પાણી ચડ્યું ઈ ફેરા ફરી વરમાણ ફેરીને યો રાણી વાસમાં એ અમદેશની એ વિયાર રમણી અમર છે ઇતિહાસમાં એ તો અમર છે ઇતિહાસમાં. બહુ સરસ આપની સમક્ષ રાજશક્તિ રાજમંડળ દ્વારા સરસ મજાની ડબલ તલવારની પટાબાજી રજૂ કરી. મિત્રો ફરી આપની સમક્ષ રાજશક્તિ રાજમંડળ જામનગર દ્વારા સરસ મજાનો રાસ રજૂ કરવા જઈ રહ્યા છે. મણિયારો રાસ. રાજશક્તિ રાજમંડળ 27 વર્ષથી આ કાર્યમાં સામેલ છે અને મિત્રો આપ સૌના આશીર્વાદ અને મા ભગવતીની કૃપાથી 27 વર્ષની અંદર દેશ વિદેશોની અંદર અનેક પ્રોગ્રામ કર્યા છે. એમની અંદર સાઉથ કોરિયા, સિંગાપુર, દુબઈ અને 2019માં 3 કન્ટ્રીમાં આફ્રિકા પણ આ ગ્રુપે પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં અહીંયા અમારા સાથી કલાકારો દીપસિંહ ને રાજપૂત રાસ મંડળ બાટવા કલાકારો અમારા સાથી કલાકારો અમારી સાથે બેઠા છે. અહીંયા જોકે હું એક કલાકાર છું, જૂઠું બોલાય નહીં અને ક્યારેય જૂઠું અમારાથી કરાય પણ નહીં. માં સરસ્વતી અને દ્વારકાધીશ નામે ઉપવાસ શકીએ. મિત્રો આ અમારી સાધના છે. અહીંયા જે પણ બોલશી સત્ય જ બોલશી, જૂઠું કોઈ આપની સમક્ષ સારું ગ્રુપનું સારું લગાડવા માટે બોલશી નહીં. પણ અહીંયા દીપસિંહ અને ભાઈ ચામુંડા રાસમંડળના કલાકારો જાણે છે અત્યાર સુધીમાં 7 થી 8 વાર ગુજરાત રાજ્યની જે હરીફાઈ થાય વાઇબ્રેટ અમદાવાદની અંદર એમાં રાજશક્તિ રાસમંડળે પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. તો આપની સમક્ષ ફરી એક વખત રાજશક્તિ રાસમંડળ દ્વારા રાસ રજૂ કરવા જઈ છે. મણિયારો રાસ. મણિયારો રાસ. કટે કને ધર્મની
અનને કટેક ને ધર્મની અને જ્યાં પાણે પાણે ભાઈ ભાઈ પણ સંત ને એ સુરાના બેસણા અરે અમ ધરતી ની અમીરા રંગ સે રે જાતે રા પ્રતાપ રાયને ભર્યા સરોવર હિલ કરે યોય વાદલો લેરું લે કાઠાની માયા લાગી રે ગગરી બેસું ને લાય લીધી આવે બકરા દોવા દે
બહુ સરસ આપની સમક્ષ રાજશક્તિ રાસ મંડળ દ્વારા સરસ મજાનો મણિયારો રાસ રજૂ કર્યો. મિત્રો આપને જ્યાં મજા આવે અહીંયા આ કલાકારોને તાલીઓથી વધાવતા રહેજો. કલાકાર ખરેખર સરકાર દ્વારા મોદી સાહેબ આવ્યા પછી જે કલાકારોને બહુમાન મળે છે એ ક્યારેય પણ મળ્યું નહોતું. મિત્રો આ કલાકાર છે એ ભારતની ગુજરાતની સાંસ્કૃતિક અને સાંસ્કૃતિકનો વારસો જીવિત રાખવા માટે તેમનો પરિવાર છોડી તેમનું ઘરબાર છોડી દેશ વિદેશોમાં મિત્રો આપણી સાંસ્કૃતિક અને સાંસ્કૃતિકનો વારસો જીવિત રહે એમના માટે એ જે જહેમત ઉઠાવી છે એટલે આપણે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી અને બેસી ગામના ચોરે વાતો કરવી દીપસીભાઈ બહુ હેલી છે. પણ ઘણીવાર કલાકાર બહાર નીકળતા હોય મિત્રો ઘરે અણબનાવ પણ બનતા હોય માં ભગવતીના રખોપા હોય એટલે એમાંથી આ કલાકારો બધા પાર પડતા હોય છે. તો આપની સમક્ષ ફરી એક વખત રાજશક્તિ રાસ મંડળના બહેનો દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરશે અને ત્યાર પછી આપણે મિક્સ દાંડિયા રાસ તાલી રાસ આ બધું નિહાળશી. તો આપની સમક્ષ રાજશક્તિ રાસ મંડળ દ્વારા પ્રાચીન ગરબો સાજણ તારા હબારણા રે અન સાજણ તારા હબારણા અને મને વયું ના આજ ઘેરા વડે એ મારા કાળ એક રે કણલે અરે રે આવી ચાચું ભરે અંતર કેરી
મીઠા તે મીઠા મૈયર પેરા માનજો એ મૈયર ના મારગડે મોયડા મીઠડા એ સામે તે મળશે કાંઈ સાહેલીનો સાથ જો એવા એક નારે સાસુજી આદર આપશે એ વસમી લાગે રે કાંઈક ભવની લાંબી વાત જો એવા મૈયર ના મારગડે મૈયર તાયડી એ આવી તે આવી કાંઈક વગડાવી જતી વેલ જો ભૂભરીએ ગમ ગમતા આવ્યા ઘોડલા એવા ભૂભરીએ ગમ ગમતા આવ્યા ઘોડલા બહુ સરસ. આપની સમક્ષ રાજશક્તિ રાસ મંડળના બહેનો દ્વારા સરસ મજાનો પ્રાચીન રાસ રજૂ કર્યો. મિત્રો, થોડી જ વારમાં આપની સમક્ષ રાજશક્તિ રાસ મંડળ દ્વારા મિક્સ દાંડિયા રાસ રજૂ કરશે. હલો, અત્યારે લોઢિયા પરિવારનું ગૌરવ એવા જીયાન ઘનશ્યામભાઈ લોઢિયા એનું ટેલેન્ટ બતાવે છે તલવારબાજીથી. તો આ કલાકારો અને જીયાનભાઈને કલાકારનું સાચું છે ને એનર્જી છે તાળીઓ. તો જ્યારે પણ રાસ પૂરો થાય તો તાળીઓ વગાડવી જરૂરી છે. તો આ કલાકારોની એનર્જી છે તો તાળીઓ વધારીને એને વધાવશો. હે ગમ ગમ વાગે હે ઘૂઘરાને કાઈ આવે જાદવ કુળની જાન ગોરી ભરવાડી રે રંગ માએ આલી જાય ગમ ગમ વાગે
બહુ સરસ ભાઈ બાળ કલાકાર અને ભાઈ શું નામ ધ્રુવ જીયાનભાઈ જો અહીંયા દીપસિંહભાઈ બેઠા ને એમની પાસે તારું નામ લખાવી લે દીકરા. બાટવા ગામમાં રાજપૂત રાસ મંડળ બહુ સારું ગ્રુપ છે અને અમે બધા નેશનલ કક્ષાએ ઘણીવાર સાથે પ્રોગ્રામ દેતા હોય. એટલે દીપસિંહ તમે પણ એક મારી વિનંતી છે, છોકરો બાળ કલાકાર છે એમનું નામ લખી લ્યો અને રાજપૂત રાસ મંડળમાં એમને સામેલ કરો. તો હવે આપની સમક્ષ ફરી એક વખત રાજશક્તિ રાસ મંડળ દ્વારા રાસ રજૂ કરવા જઈ રહ્યા છે, દાંડિયા રાસ. એ મજબૂત રાખું કેમ મનને ને મારું હૈયું રે નૈયામાં. ભાઈ ભાઈ એ અતિ સગડું હતું મારે સુખ એની સાથમાં. તો હવે જુરવું વિયોગમાં ને મન નેણે નિદર નાવતી. એ પાદર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ. એ આવતી મન યાદ ગોરલ આવતી. હવે વેરુમાં વીરડો ગાડતી વેરુમાં વીરડો ગાડતી ઢેલડિયા રે રબારી. ભાઈ ભાઈ જોરદાર તાળીઓ. બહુ સરસ મિત્રો, ખરેખર એ નાના નાના જે બાળકો આપની સમક્ષ તલવારની પટાબાજી રજૂ કરે છે એમને તાલીઓથી વધાવો. સ્ટેજ ઉપર અને બધાની સામે તલવાર ફેરવવી બહુ અઘરી છે. તો હવે ફરી એક વખત આપની સમક્ષ બાટવા ગામનું ઘરેણું કે જેમ આપણે કહીએ ને કે મોરના ઈંડા ક્યારે પણ ચિતરવાના ન હોય, જેમના પપ્પાએ બાટવાની રાસ મંડળીમાં ઘણા રાજ્યોમાં પરફોર્મન્સ કર્યું છે, એવા જ એમના દીકરા પ્રયાગસિંહ આપની સમક્ષ, પ્રયાગસિંહ ડોડિયા આપની સમક્ષ તલવારની પટાબાજી લઈને આવે છે. મિત્રો એમને જોરદાર તાલીઓથી વધાવો અને ત્યાર પછી આપની સમક્ષ અમે રાસ રજૂ કરશું.
ખૂબ સરસ મિત્રો, તાલીઓથી એમને આપણે વધાવીએ. સલામ કરી છે જે બાળકો નાની ઉંમરમાં એટલે હિંમત કરીને સ્ટેજ ઉપર ચડે છે મિત્રો. બાકી તો અત્યારે જમાનો ચોની હોકરનો છે. અમને પણ કલ્ચર માણસોના મગજમાં બેહાડવામાં ફેણ આવી જાય છે. સલામ કરી છે બાટવા ગામને કે નાના નાના બાળકો અહીંયા બધાની સામે એમનું હુનર રજૂ કરે છે. તો ફરી એક વખત આપની સમક્ષ વાહ દોસ્ત વાહ. સલામ છે ડોડિયા પરિવારને. બહુ મોટું ફંક્શન હોય અહીંયા. હું સૌ આ ક્ષેત્રમાં હું 35 વર્ષથી 25 વર્ષથી હું ગ્રુપ હલાવું છું અને 10 વર્ષ પહેલાં હું રમતો હતો. 35 વર્ષની અંદર અહીંયા તમારી આશરે બેઠો છો એટલે તમારા વખાણ નથી કરતો. વખાણ કરવા બારોટનું કામ છે. હું તો ક્ષત્રિયોનો દીકરો છું મિત્રો. સાચું બોલાય. મારી અંદર જે હોય એ હકીકત હું આપની સમક્ષ કહું છું કે પહેલી વાર મેં જોયું કોઈ કારખાનાનું ઓપનિંગ હોય અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો હોય. મિત્રો હું બાટવાને સલામ કરું છું. ઘણું બધું આપ આગળ વિચારો છો. આવું નવું પ્રોત્સાહન લોક કલાકારને આપ આપશો તો આપણું હમણાં જ મેં કીધું હતું ને સાંસ્કૃતિક અને સાંસ્કૃતિક જીડવાશે. મિત્રો હું દીપસિંહની બેઠા છે. બહુ મોટા ચાર્જથી મારો શોખ હતો અને એક અંદર પ્રતિક્ષા કરી હતી કે હું આ કલ્ચર માટે હું કન્સ્ટ્રક્શન લાઇનનો કોન્ટ્રાક્ટર છું. ગવર્મેન્ટના હું સિવિલ કામ કરું છું. પણ જ્યારે આ કામ આવે છે હું છોડી અને કલ્ચર પાછે કલ્ચર ટકી રહીએ એમના માટે હું મારું કામ છોડી અને અહીંયા આવું છું મિત્રો. તો આપની સમક્ષ ભાઈ શ્રી સૂર્ય હિતેશભાઈ લોઢિયા તલવારની પટાબાજી રજૂ કરે છે. એમને એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. ઝીલણ તારા પાણી આ ઝીલણિયાના પાણી. હા અમિતભાઈ હા. ઝીલણ તારા પાણી આ ઝીલણિયાના પાણી. મને ઝેર ઝેર લાગે મને ખારા ઝેર લાગે. બહુ સરસ મિત્રો. હમણાં જ મેં કીધું હતું ને કે આપણે પ્રોત્સાહન નહીં આપી તો સાંસ્કૃતિક અને સાંસ્કૃતિક હવે જતન થવામાં કોઈ વાર નથી મિત્રો. આપણે જોઈએ છીએ આજે કે આપણી શેરીમાં જે ગરબી થતી હોય એને છોડી અને આપણે મહાનગરમાં ડિસ્કો દાંડિયામાં જતા હોય. જ્યારે મિત્રો આ ગરબી પતી ગઈ ને સોગંદ ખાઈને કહું છું, અમે તો જોયા છે વિદેશોમાં જ્યારે કાર્યક્રમ દેવા જાય ને ત્યારે અમારી સાથે જે લેડીઝ છે એમની પાસે આપણી જ હિન્દુસ્તાની મહિલાઓ આવે કે તમે કેટલા દિવસ રોકાવાના છો. એક દિવસ અમારા ઘરે આવી અમારી દીકરીને સાડી પહેરતા શીખાડો ને. જ્યારે આ હિન્દુસ્તાનની ગુજરાતની જે ગલીઓની અંદર ગરબી થાય છે, ગરબી જેથી ખતમ થઈ ગઈ ત્યારે સમજો આપણે પણ એક દિવસો આવશે આપણી દીકરીની સાડી પહેરવા બીજા આવશે. એવું ના થાય એટલા માટે આ નાના નાના કલાકારને આપણે અહીંયાથી તાલીઓથી પ્રોત્સાહન કરી તો એમનો થોડો હજી આગળ હોનર બતાવવાનું ઈચ્છા થશે. તો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે રાજશક્તિ રાસમંડળ દ્વારા દાંડિયા રસ. દાંડિયા રસ.
કોટે મોર ટહુકિયા રે અને કોટે મોર ટહુકિયા અને આમાં વાદળ ચમકી ભાઈ ભાઈ એ મારા રદાને એ રાણો હાગડો અરે ત્યાં તો આવી સાડી બી સયર મોરી રે ચાંદાની પછવાડે હુરજ પેદી ઉગશે રે લોલ ઓલો હુરજ પેદી ઉગશે રે લોલ જાદવરાય ક્યારે આવે રે લોલ ઓલો જાદવરાય ક્યારે આવે
ચાંદો યુજો ટોકમાં ઘાયલ ચાંદો યુજો ટોકમાં હે લેરીડા લેરીડા હે લેરીડા લેરીડા હરણું યા થમ્યું હાલાર શેરમાં યર ગણ્યા ચાંદો ઉજો ટોકમાં ઘાયલ ચાંદો ઉજો ટોકમાં હે લેરીડા લેરીડા હરણું યા થમ્યું હાલાર શેરમાં યર ગણ્યા દડવડ દડવડ નગારા વાગે હે દડવડ દડવડ નગારા વાગે હે હર હર ગોમતી જાગે રે બંગલા ભલે બનાયા હર હર ગોમતી જાગે રે બંગલા ભલે બનાયા હર ગોમતી જાગે રે બંગલા ભલે બનાયા માડી તારાય ઘોર નગારા વાગે હે માડી તારાય ઘોર નગારા વાગે હે ભૂત પિશાચ ને ડાકણ વાગે તો હવે ફરી એક વખત બાટવા ગામનું ગૌરવ રક્ષિત હિતેશભાઈ આપની સમક્ષ તલવારની પટાબાજી લઈ આવે છે. મિત્રો, જે કલાકારો, જે બાળ કલાકાર છે આપની સમક્ષ જે ઓનર રજૂ કરે છે એમને આપને મજા આવે તો તાલીઓથી વધાવજો. વાહ દોસ્ત વાહ. મિત્રો, દીપસે ગામમાં સાધુ દીક્ષા માગવા માટે ગયા એટલે ચોરામાં નીકળ્યા, સામે લોભીનું ઘર અહીંયા આવી ગયા એટલે ઓલા ગામમાં જે ચોરે 4-5 જણા બેઠા હતા ને હસવા માંડ્યા કે આ લોભીન ઘરે ગયો શું લઈને આવશે. લોભીન ઘરે જઈને ભિક્ષા દો મેં આમ કીધું એટલે લોભીએ ચપટીક ધૂળીના કટોરીમાં નાખી. પાછો આવ્યો તો ઓલા ગામે પૂછ્યું, જે 5 જણા બેઠા હતા ને, એ કે શું આપ્યું તમને લોભીના ઘરે? એ કે ભાઈ ધૂળ, ચપટી ધૂળ આપી. એટલે હસવા માંડ્યા. એમના ઘરે ન જતા હોય તો અમને પેલા પૂછવું છે. એ કે ભાઈ આજે ચપટી ધૂળ આપી, એનો હાથ તો દાન બાજુ વહીરો, કાલ કાંઈક બીજું આપશે એમ. એટલે આજે બાળકો મિત્રો આપની સમક્ષ જે તલવાર રજૂ કરે છે ને, એ કાલે આપણે એમને આજ તાલીઓથી વધાવશું ને તો કાલે ગામ માટે, તાલુકા માટે, જિલ્લા માટે અને ગુજરાત સ્ટેટ માટે કાંઈક ને કાંઈક કરશે. મિત્રો, અમારા માટે તાલીઓ ના વધારો, તાલીઓ ના પાડો તો કાંઈ નહીં. અમે દુનિયા ખેડી લીધી, પણ જે બાળ કલાકારો જે જોશથી આપણી સમક્ષ આવે છે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો.
સરસ મિત્રો. હમણાં વર્ષ દિવસ પહેલાં જે આપણો ગુજરાતનો ગરબો વિશ્વમાં સામેલ થયો, એ રીતે વર્ષો પહેલાં જે આની કમિટી બેસે અને બધા દેશનું કલ્ચર જોવે, એમાં ગરબો બહુ સારો લાગ્યો અને વિશ્વમાં એમને સામેલ કર્યો. એવી જ રીતે વર્ષો પહેલાં સંગીત માટે આ કમિટી બેઠી હતી અને ત્યારે એક ઉલ્લેખ થયો કે વિશ્વના કયા સંગીતમાં તાકાત છે કે માણસને ડોલાવી નાખે. ત્યારે પણ મિત્રો ગુજરાતનું નામ આવ્યું હતું. ગુજરાતનું આપણું સંગીત એવું છે કે માણસને ડોલ ચડે. બીજા તમે ગીત સાંભળજો, તમારો હાથ હલે, અંગૂઠો હલે, ત્યાં તો પગ હલે, એનાથી વધારે આપને જનૂન ના ચડે. અને આજે બાળ કલાકારો છે એ આ અઘરા ગુજરાતના કલાકારના તાલ સાથે રમે છે મિત્રો. બહુ અઘરું છે, એટલે એને એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવી અને ફરી એક વખત આપની સમક્ષ રાજશક્તિ રાસ મંડળના ભાઈઓ અને બહેનો તાલી રાસ રજૂ કરે છે. ત્યાર પછી જે અહીંયા મહેમાનો આવ્યા છે, આપણે આપણા સંગીત ઉપર આપણા જેને આપણે ગૌરવ લઈ શકાય એવો ઢોલ, હાર્મોનિયમ અને શરણાઈ ઉપર અહીંયા આપણે સમૂહ રાસ પણ બધાને રમવાનું છે. તો સૌ પ્રથમ આપની સમક્ષ રાજશક્તિ રાસ મંડળ દ્વારા તાલી રાસ, તાલી રાસ, તાલી રાસ. જોને 9 લાખ ને રમવાન જાય પણ માનસ રે એ આવી મળે અરે રે ગરબા ગા. રસિયા ક્યાં રમી આવ્યા રાસ દો આવી
એ કાન તારી મોરલીએ મોઈને રોતા બાળ મેલ્યા એવા હરવાદની રે ગુંડારાદની જીરે વિજોગણ ત્યારે વાગી
ગોકુડિયાઓ ગીરધારી રે જીરે ગોકુડિયાઓ ગીરધારી. ભાઈ તમારા મામા કુટુંબ પણ જોરમાં જો આકલા પડકારામાં છે. ફરી એક વખત સૂર્યભાઈ તો આજે મિલના માલિક છે એમનો જ દીકરા છે ને ભાઈ આ? માલિકના દીકરા છે ને. હમણાં હું જ્યારે ગામમાં પ્રવેશ થયો ને ત્યારે મેં સમાચાર સાંભળ્યા દીપસિંહભાઈ કે ભાઈ આ જે કારખાનાના માલિક છે પેલા એક દુકાન હતી, પછી એક સોનીની કરી, પછી બીજી કરી ને હવે આ મિલ કર્યું. મારા બાપ રહેવા દેજો, દાંડિયા રાસનું નહીં કરતા. દીપસિંહને કહે આપણું બધાનું અમારું પૂરું થઈ જાય. દીકરો ખાલી તલવાર જ ફેરવજે, આનાથી આગળ બીજું કંઈ નહીં કરતા. હવે તમારા કુટુંબથી અમને બીક લાગે. બા ભગવતી તમને જાજુ આપે. તો આપની સમક્ષ ભાઈ શ્રી સૂર્ય હિતેશભાઈ લોઢિયા ફરી એકવાર તલવારબાજી રજૂ કરે છે અને ત્યાર પછી રાજશક્તિ રાસમંડળ દ્વારા આપણી સમક્ષ હુડો રાસ રજૂ કરશે. અને મિત્રો જે રાસ છે માત્ર દાંડિયા બોલાય છે પણ 12 ગાવે બોલી બદલે એવી રીતે જિલ્લો બદલે એટલે રાસ પણ બદલે છે. રાસના પ્રકારો છે. મણિયારો એક સમય જુનાગઢ જિલ્લામાં રમાતો, પછી એમાંથી પોરબંદર અને જુનાગઢ અલગ થયું એટલે ઢાલ તલવાર અને મણિયારો રાસ નિહાળવા માટે ગુજરાત આખાને જુનાગઢ અને પોરબંદરની મુલાકાત લેવી પડે મિત્રો. એવી જ રીતે રાસ નિહાળવો હોય તો જામનગર અને રાજકોટની મુલાકાત આપણે લેવી પડે. જે હુડો અને અઠીંગો આ રાસ આપણે નિહાળવો હોય મિત્રો તો પાચાંગની ધરતી એટલે કે ઝાલાવાડ સુરેન્દ્રનગરની મુલાકાત આપણે લેવી પડે. એવા ઘણા બધા જિલ્લાની અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ રાસ રજૂ કરી છે. સૌ પ્રથમ આપણે ભાઈશ્રીની તલવાર જોઈ અને ત્યાર પછી આપની સમક્ષ હુડો રાસ રજૂ કરશે. રૂખડ બાવા તું અડવો અડવો હાલજો રૂખડ બાવા તું અડવો અડવો હાલજે એવા ગરવાની રે માથે રે રૂખડ જોડું ગયો એવા ગરવાની રે માથે રે રૂખડ જોડું ગયો. બહુ સરસ આપની સમક્ષ તલવારની વટાબાજી. મિત્રો ફરી એક વખત આપની સમક્ષ રાજશક્તિ રાસમંડળ દ્વારા સરસ મજાનો રાસ રજૂ કરવા જઈ રહ્યા છે, હુડો રાસ. મતલબ મોરલા રે અને મતલબ મોરલા અને લવ તો લ્યા ગોળ જા એક તો એ મારો યો ડોણ હણો और रे तो मथे रे जिगा
આદેશ